નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે. હવે તમને બધાને ખ્યાલ જ છે કે ભાઈ નવી ભરતી આવી ગઈ છે, બરાબર છે, રેવન્યુ તલાટી માટેની. અને કુલ આપણે અહીંયા જગ્યાની વાત કરીએ તો 2389 આપણને અહીંયા કુલ જગ્યા જોવા મળે છે. તો ખૂબ જ આ એક સારી ભરતી છે. હવે આ ભરતીમાં ભાઈ પ્રિલિમ્સ અને મેન્સ બે પરીક્ષા છે. 26,000ના બરાબર છે પગાર માટે અહીંયા બરાબર બે પરીક્ષા લેવામાં આવે છે. અને સાથે જે મુખ્ય પરીક્ષા છે એની અંદર બરાબર છે લખવાનું છે, એટલે કે ડિસ્ક્રિપ્ટિવ છે. તો થોડું અહીંયા ચેલેન્જ ભરેલી છે આ ભરતી, બરાબર. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વિરોધ પણ કર્યો છે આના વિશે, આપણે પણ કરીએ જ છીએ, રાઈટ. પણ અત્યારે જે ભરતી આવી છે તો એના અંગે આપણે થોડી માહિતી મેળવી લઈએ, અને કઈ રીતનો અભ્યાસક્રમ છે, શું છે, પગાર ધોરણ કઈ રીતનો છે ભાઈ, ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે, લાયકાત શું છે, બરાબર છે, પરીક્ષા પદ્ધતિ શું છે, વય મર્યાદા શું છે, તો એ બધા અંગે આપણે અહીંયા માહિતી બરાબર મેળવી લઈએ. આગળ વધીએ. ચલો, તો જો રેવન્યુ તલાટી માટે સૌથી પહેલા તો આપણે અહીંયા વાત કરીએ કે આપણે એક છે ને બેચ કોર્સ લોન્ચ કરેલો છે. અને આ જે કોર્સ છે આની અંદર ભાઈ આપણે પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા બંને કવર કરી રહ્યા છે. ઠીક છે. રેવન્યુ તલાટી ભરતી 2025 2389ની જગ્યા છે. આના માટે આપણે પ્રિલિમ્સ અને મેન્સ એટલે મુખ્ય પરીક્ષા બંને જે કોર્સ છે એ કવર કરી રહ્યા છે, રાઈટ. રેકોર્ડેડ બેચ કોર્સ છે આ. ગણિત રીઝનિંગના વિડીયો ઓલરેડી અપલોડ થઈ ગયા છે આના અંદર. ઇંગ્લિશના બરાબર હવે ચાલુ થઈ જશે. કોર્સની કિંમત છે માત્ર 1000 રૂપિયા અને લાઈફ ટાઈમ આની વેલિડિટી છે. અહીંયા આપણે શું શું આપીએ છીએ તો જુઓ, એક તો રેકોર્ડેડ લેક્ચર્સ છે એ તમને પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષાના બરાબર છે અહીંયા મળશે. બધા અહીંયા લેક્ચર હું જ લેવાનો છું, બરાબર છે. બીજી ખાસ વાત, ક્લાસ પીડીએફ મળશે. પ્રિયસરના જે પેપર છે જે આ પરીક્ષાને લગતા છે બરાબર એ તમને મળશે. મોક ટેસ્ટ મળશે અને બધા સબ્જેક્ટની ઈ બુક મળશે. અહીંયા તમને આ જે પણ મળવાનું છે ને, આપણે ટી સિરીઝ લઈ લો કે પછી આ ઈ બુક લઈ લો, પ્રિયસરના પેપર લઈ લો, એ પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા બંને માટે બરાબર જે કામના હશે એ આપવામાં આવશે. એટલે કોઈ વિદ્યાર્થી મિત્ર એવું ના વિચારે કે સર ખાલી શું આના અંદર તમે મોક ટેસ્ટ આપશો તો શું પ્રિલિમ્સની જ મોક ટેસ્ટ આપશો, તો નહીં ભાઈ, બરાબર. પ્રિલિમ્સની પણ આપીશ, મુખ્ય તમારી જે મેન્સ છે મુખ્ય પરીક્ષા છે એની પણ તમને બરાબર અહીંયા મળશે. અચ્છા, બીજી ખાસ વાત કે શું આ કોર્સની અંદર મુખ્ય પરીક્ષા છે જેની અંદર વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષયમાં બરાબર છે, અંગ્રેજી જેને લખતા નથી આવડતું, ઇંગ્લિશમાં જેને તકલીફ પડે છે, તો સર શું તમે ઇંગ્લિશ અહીંયા લખતા શીખવાડશો અમને? અમને તો સર છે ને ઇંગ્લિશ લખતા જ નથી આવડતું, રાઈટ. તો તમે ટેન્શન ના લો, આની અંદર પ્રોપર હું તમને બરાબર છે ઇંગ્લિશ લખતા શીખવાડીશ. એટલે કે ગુજરાતીથી અંગ્રેજી આપણે કઈ રીતે કરીએ છીએ, ટ્રાન્સલેશન જે પણ ગુજરાતી મીડિયમના બરાબર વિદ્યાર્થીઓ હોય તો એ લોકો કઈ રીતે લખતા હોય, જ્યારે રાઇટિંગ કરવાની હોય એ લોકોને, તો એ લોકો ગુજરાતીથી અંગ્રેજીનું ટ્રાન્સલેશન કરીને બરાબર છે લખતા હોય છે, એસે રાઇટિંગ ને બધું રાઇટિંગ કરતા હોય. તો આપણે પ્રોપર ટ્રાન્સલેશનની મેથડથી બરાબર છે ઇંગ્લિશ મુખ્ય પરીક્ષાની અંદર તમે કઈ રીતે લખી શકો છો એના બરાબર છે અલગથી સેશન આવશે. પ્રિલિમ્સ માટેના એકચ્યુઅલી ઇંગ્લિશના સેશન અલગ આવશે, અલગ રહેશે. અને મુખ્ય પરીક્ષા માટે ઇંગ્લિશના જે સેશન છે એ બધા અલગ રહેશે, બરાબર છે. ડેમો લેક્ચર આપણે ટૂંક સમયમાં ચાલુ પણ કરી દઈશું. એપ્લિકેશનમાં પણ તમને મળશે, યુટ્યુબ ઉપર પણ બરાબર તમને જોવા મળશે. તો ખાસ વાત કે જેને પણ ઇંગ્લિશની અંદર બરાબર છે તકલીફ પડે છે, જેને એવું લાગે છે કે સર મને લખતા નથી આવડતું, કોન્ફિડન્સ નથી, બરાબર નથી ફાવતું, તો ભાઈ એ બધા માટે આ ખૂબ જ બેસ્ટ કોર્સ રહેશે, રાઈટ. તો તમારી જે પ્રોબ્લેમ છે આના અંદર મેઇન કે જે ઇંગ્લિશની અંદર બરાબર કઈ રીતે આગળ વધવું એ તમને આ કોર્સની અંદર ખાસ જોવા મળશે. ચલો, સાથે જીકે જીએસ ને બરાબર એ તો બીજા બધા તમારા વિષય છે એ રહેવાના જ છે. તો આના અંદર હું ખાલી એક જ ભણાવું છું બરાબર, એટલે એક જ ફેકલ્ટી છે, ખાલી હું જ અહીંયા ભણાવું છું આખો કોર્સ. એટલે ખાસ એવી રીતે બરાબર છે તમે કોર્સના જે મારા વિડીયોઝ છે બધા જોઈ લેજો, તમને કમ્ફર્ટેબલ છે કે નહીં. બીજી ખાસ વાત કે ભાઈ આ ઓફિસનો કોન્ટેક્ટ નંબર છે 8866450867. તો આ નંબર ઉપર કોલ કરીને તમે અન્ય માહિતી પણ મેળવી શકો છો. અને આ કોર્સની તમે ખરીદી કરી શકો છો. એપ્લિકેશન ઉપર છે, એપ્લિકેશનનું નામ છે મયુર હીરાવ, બરાબર છે. આ એપ્લિકેશનનું નામ છે, આના ઉપરથી તમે કોર્સની ખરીદી બરાબર પેડ કોર્સીસમાં જશો તો ત્યાંથી તમે આ કોર્સની ખરીદી કરી શકો છો. ચલો, નેક્સ્ટ આપણે હવે આગળ વાત કરીએ, નોટિફિકેશનની ચર્ચા કરીએ. તો જો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે તેમણે આજે બરાબર એક નોટિફિકેશન છે બરાબર તે બહાર પાડી છે. નોટિફિકેશનની આપણે વાત કરીએ તો મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરી હસ્તકની મહેસૂલ તલાટી વર્ગ 3ની સવર્ગની કુલ 2389 જગ્યાઓ બરાબર. આના ઉપર સ્પર્ધાત્મક પરીક્ષા
મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા પસંદગી યાદી તૈયારી કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. અચ્છા, મતલબ 2389ની જગ્યા છે આપણી રેવન્યુ તલાટીમાં વર્ગ 3ની. અને ઓજસની જે વેબસાઇટ છે ojas.gujarat.gov.in, જો અહીંયા આપેલી છે ojas.gujarat.gov.in અને gssbgujarat.gov.in, આ બંને વેબસાઇટ ઉપર જઈને તમે બરાબર છે એપ્લાય કરી શકો છો. કઈ રીતે એપ્લાય કરવું તેના અંગેનો બરાબર આપણે એક અલગથી સેશન આવશે, ત્યાં આપણે અહીંયા ચર્ચા કરીશું. આજે આપણે ખાલી વાત કરીશું કે ભાઈ કઈ કઈ મહત્વની બાબત અહીંયા લોકોએ ઉલ્લેખ કરેલો છે. ત્યારબાદ 26/5/2025 થી લઈને બપોરે 2 વાગ્યાથી બરાબર છે 10/6/2025 સુધી બરાબર સમય રાત્રે 11 વાગે 12 વાગ્યા સુધી તમે અહીંયા ઓનલાઈન અરજી કરી શકો છો. આજે આ હું રેકોર્ડ કરી રહ્યો છું વિડીયો, ત્યારે 25 તારીખ છે. આવતીકાલે બરાબર 26 તારીખ છે. બપોરે 2 વાગ્યા પછી ભાઈ તમે આ જે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે એ પ્રક્રિયા ચાલુ થઈ જશે. એટલે ત્યારથી તમે જે ઓનલાઈન ફોર્મ છે ભાઈ એ ભરી શકો છો. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ તો શું કહે છે અહીંયા કે ભાઈ અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારોએ પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. હવે જો હું તો અહીંયા નોટિફિકેશન લઈને આવ્યો છું, પણ તમે ભાઈ આ નોટિફિકેશન ડાઉનલોડ કરજો અને વાંચજો આમાં કઈ કઈ માહિતી આપેલી છે, એટલે તમને પણ થોડું બરાબર અહીંયા ખ્યાલ આવે. ચલો, ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ gssb.gujarat.gov.in ઉપર બરાબર તમને જોવા મળશે. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાની શૈક્ષણિક લાયકાત, વય, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. આમ પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કેટેગરી એટલે કે ભાઈ SC, ST, SC, BC, EWS બરાબર, પછી દિવ્યાંગ, માજી સૈનિક તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રોને સાથે રાખીને ઓનલાઈન અરજીમાં પોતાના પ્રમાણપત્રોને આધારે સાચી વિગતો ભરવાની રહેશે. અરજીમાંની ખોટી વિગતોને કારણે અરજી રદ થવા પાત્ર બને છે. બરાબર છે. જો તમે અરજી આપી છે, અરજીની અંદર કોઈ ખોટી વિગત બરાબર છે તમે જો ભરી છે, તો શું થશે ભાઈ તમારું ફોર્મ છે રદ થશે. એટલે ખાસ ધ્યાન રાખીને જે પણ ચોક્કસ માહિતી ભરવાની છે ભાઈ તે જ સાચી માહિતી છે, તે જ બરાબર આપણે અહીંયા ભરવાની છે. આથી ઓનલાઈન અરજીપત્રક ઉમેદવારે કાળજીપૂર્વક ભરવાનું રહેશે. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ તો કયા જિલ્લામાં કેટલી ભરતીઓ છે તેના અંગે આપણે અહીંયા ચર્ચા કરીશું. બરાબર, કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે તેના અંગે આપણે અહીંયા જરા ચર્ચા છે ભાઈ ચર્ચા કરીએ. તો જુઓ, આ જિલ્લા વાઇઝ ભરવાની થતી જગ્યાની વિગતો રાઈટ તમારે પ્રેફરન્સ આપી દેવાનું રહેશે ભાઈ તમારે કયા જિલ્લાની અંદર જોઈએ છે. રાઈટ, તો જ્યારે આપણે ફોર્મ ભરવાની વાત કરીશું ત્યારે આપણે વધુ માહિતી એના ઉપર મેળવીશું. અચ્છા, એનાથી બીજી ખાસ વાત કે ભાઈ તમે તમારો જે પણ જિલ્લો બરાબર તમારે પસંદ કરવો છે. રાઈટ, એક વસ્તુ યાદ રાખજો, ભલે અહીંયા 2389ની વેકેન્સી છે, ભરતી છે, ઓકે, પણ જો તમે ઈચ્છો છો કે તમને એ જિલ્લો મળે કે જ્યાં તમે રહી રહ્યા છો, તો અહીંયા તમારે તૈયારી છે ખૂબ જ સારી કરવી પડશે અને તમારે રેન્ક લાવવો પડશે. એના સિવાય બરાબર તમને અહીંયા કંઈ મળશે નહીં. બીજું તમને એક વાત કરું કે અહીંયા જે કટ ઓફ છે ને એ હાઈ નહીં રહે, અહીંયા મારામારી નહીં રહે. જેમ કે અત્યારે આપણે બેલીફની બરાબર એક ભરતી ગઈ, RMCની ગઈ, તો જ્યાં પેપર ઇઝી હતા કટ ઓફ હાઈ હતું બરાબર, અહીંયા એવું નહીં રહે. પ્રિલિમ્સની અંદર ચલો પ્રિલિમ્સની એક્ઝામ છે તમારી, ત્યાં તમારું કટ ઓફ બરાબર હાઈ રહી શકે છે. જેવી રીતે આપણે અહીંયા CCની પરીક્ષાની અંદર જોયું હતું કે પ્રિલિમ્સ પરીક્ષામાં તમારું જે કટ ઓફ છે MCQના ફોર્મેટમાં કટ ઓફ છે એ હાઈ રહી શકે છે. કદાચ ત્યાં બરાબર તમને ઇઝી ક્વેશ્ચન આપવામાં આવે, પણ મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો ત્યાં ઘણા બધા વિદ્યાર્થી આઉટ થઈ જશે. અને ખાસ કર આઉટ થશે કયા વિષયને કારણે? તો ઇંગ્લિશ વિષયને કારણે. ઇંગ્લિશની અંદર ઓલમોસ્ટ ઘણા બધા વિદ્યાર્થી છે ફેલ થશે એના અંદર. એટલે અત્યારથી જ તૈયારી એવી કરવી કે જે તમને આગળ બરાબર કામમાં આવે. ખાલી પ્રિલિમ્સ પાછળ ના પડી રહેતા કે ખાલી મુખ્ય પરીક્ષા પાછળ ના પડી રહેતા. ચલો અહીંયા આપણે વાત કરીએ અમદાવાદની. અમદાવાદની અંદર કુલ ભાઈ 113 જગ્યા છે. બિન અનામતની વાત કરીએ સામાન્ય એટલે 34 જગ્યા છે. આર્થિક રીતે નબળા વર્ગ છે એમના માટે 18 જગ્યા છે. અનુસૂચિત જાતિ માટે બરાબર 6 છે. અનુસૂચિત જનજાતિ માટે 11. શારીરિક શિક્ષણ બરાબર પર વર્ગ છે તો ભાઈ 19. બિન અનામત માટે બરાબર કેટલી છે? અચ્છા, મતલબ કક્ષાવાર જગ્યાઓ છે. પછી અહીંયા કક્ષાવાર જોયા પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ, તો મહિલાઓ માટે અનામત જગ્યાની વાત કરીએ તો 100 જગ્યા અનામત છે. આર્થિક રીતે નબળા વર્ગ માટે 3, અનુસૂચિત જાતિ માટે 2, અનુસૂચિત જનજાતિ માટે 5, પછી અહીંયા 9,
ત્યારબાદ કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિક માટે 11 જગ્યા અનામત છે, શારીરિક અશક્ત દિવ્યાંગ માટે 6 જગ્યા અનામત છે. દિવ્યાંગોના અહીંયા બરાબર પ્રકાર આપેલા છે. હવે 6 જગ્યાની અંદર પણ શું છે કે જે ABCD અને E. તો એક હું સેશન લઈને આવીશ, ત્યાં તો હું તમને બતાવીશ કે ભાઈ દિવ્યાંગોના પ્રકારમાં કોના માટે કઈ રીતની જગ્યા છે. તો એ જે ટાઈપના છે એમના માટે 2 જગ્યા છે, બી ટાઈપ માટે C જગ્યા છે, સી ટાઈપ માટે બરાબર 0 છે, ડી અને E માટે 2 જગ્યા છે. રાઈટ, એ રીતે. તો આ અમદાવાદ જિલ્લાની વાત થઈ. અમરેલીની વાત કરીએ ભાઈ, અહીંયા 76 જગ્યા આપણને કુલ જગ્યા જોવા મળે છે. હવે હું અહીંયા કુલ જગ્યાની જ અહીંયા વાત કરીશ. એક અલગથી આપણે સેશન લાવીશું જ્યાં ચર્ચા કરીશું બરાબર છે કે ભાઈ કઈ રીતનું શું છે. અત્યારે આ વિડીયો છે પછી એ ઘણો લાંબો થઈ જશે, એટલે આપણે અહીંયા ખાલી કુલ જગ્યાની જ વાત કરીએ, પછી વધારે આપણે ત્યાં ચર્ચા વિચારણા નથી કરવી. ત્યારબાદ અરવલ્લીની વાત કરીએ, 74 જગ્યા છે આપણા પાસે. આણંદની અંદર 77 છે ભાઈ, કચ્છની અંદર 109, ખેડામાં 76, ગાંધીનગરમાં 13. જો ગાંધીનગરમાં ઓછી જગ્યા છે બરાબર, જ્યાં જ્યાં વધારે જગ્યા છે, અમદાવાદમાં વધારે જગ્યા છે, કચ્છની અંદર વધારે જગ્યા જોવા મળે છે, ગીર સોમનાથની અંદર આપણને ખાલી 48 જગ્યા જોવા મળે છે, છોટા ઉદેપુર છે ત્યાં વધારે જગ્યા છે 135, જામનગરમાં 60 જગ્યા છે, જુનાગઢમાં 52 જગ્યા છે બરાબર. આટલી જગ્યા આપણને અહીંયા જોવા મળે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો ભાઈ ડાંગની અંદર 43 જગ્યા છે ભાઈ, દાહોદમાં 85, તાપીમાં 63, દેવભૂમિ દ્વારકા છે ત્યાં 20 જગ્યા આપણને જોવા મળે છે, નર્મદામાં 59, નવસારીમાં 52, પંચમહાલમાં 94, પાટણમાં 48, પોરબંદરમાં 36, બનાસકાંઠામાં 110, બોટાદમાં 27, ભરૂચમાં 104, ભાવનગરમાં 84 બરાબર, ભાવનગરમાં 84. તો આટલી જગ્યા બરાબર આપણને અહીંયા જોવા મળે છે. તો અહીંયા પણ આપણે જોઈએ તો કઈ જગ્યાએ દાહોદમાં થોડી વધારે, પંચમહાલમાં વધારે જગ્યા જોવા મળે છે, બનાસકાંઠા છે ત્યાં પણ બરાબર 110 જગ્યા સારી જગ્યા છે, ભરૂચમાં 104 જગ્યા છે. એટલે પસંદ કરી લેવા કે તમને એવું લાગે કે ભાઈ સર મારે તો છે ને અહીંયા રહેવું છે, અહીંયા વધારે જગ્યા છે, મારે અહીંયા ફોર્મ ભરવું છે, આપણે પહેલાં બરાબર પ્રેફરન્સ આને આપીએ. આમ તો તમારે બધી પોસ્ટને અહીંયા બધા જિલ્લાને પ્રેફરન્સ આપવાનો છે, તો પણ 1-2 નંબર કરીને બરાબર આપવાનું રહેશે ત્યાં. ચલો, મહીસાગરની આપણે વાત કરીએ, 70 જગ્યા, મહેસાણા 33, મોરબી 57, રાજકોટ 98, વડોદરા 105, 75 બરાબર 81, વલસાડની અંદર 75 સોરી, વડોદરામાં સારી જગ્યા છે બરાબર છે, આ સિટી છે પાછું 105 જગ્યા સારી કહેવાય, રાજકોટમાં સારું છે ભાઈ જગ્યા 98, વલસાડમાં 75, બનાસકાંઠામાં 81, સુરેન્દ્રનગરમાં 85, સુરતમાં 127, સુરતમાં સારી જગ્યા છે બરાબર. તો હવે કુલ જગ્યા આપી છે 33 જિલ્લાઓની માહિતી આપી દીધી, ને કુલ જગ્યા 2389. જ્યાં બિન અનામતની વાત કરીએ, સામાન્ય કેટેગરી માટે 604 જગ્યા છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે 163, અનુસૂચિત જાતિ માટે 97, અનુસૂચિત જનજાતિ માટે 405, ત્યારબાદ પાસ એટલે વર્ગ બરાબર 375, બિન અનામત અહીંયા મહિલાઓ માટે બરાબર 283 જગ્યાઓ છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે 62 જગ્યાઓ, ત્યારબાદ અનુસૂચિત જાતિ માટે 36 જગ્યાઓ, અનુસૂચિત જનજાતિ માટે 190 જગ્યા. રાઈટ, ચલો ત્યારબાદ અહીંયા 174, માજી સૈનિક માટે 224 જગ્યા છે, શારીરિક રીતે અશક્ત માટે બરાબર દિવ્યાંગ માટે 163 જગ્યા. તો આ રીતના આપણને ડેટા છે આપેલા છે. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ નાગરિકત્વની. તો ભાઈ ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ અથવા ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967ના નિયમ 7ની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા ધરાવતો હોવો જોઈએ. વયમર્યાદાની વાત કરીએ તો ઉપર જાહેરાતમાં દર્શાવેલા અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 10/6/2025ના રોજ ગણવામાં આવશે. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારે 20 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ. એટલે મિનિમમ જે એજ છે એ કેટલી છે ભાઈ? 20 વર્ષ છે. મિનિમમ જે એજ છે બરાબર કેટલી છે આપણે ભાઈ? 20 વર્ષ છે મિનિમમ એજ. અને 35 વર્ષ પૂરા કરેલા ન હોવા જોઈએ. 35 વર્ષ પૂરા કરેલા ન હોવા જોઈએ બરાબર. 35 બરાબર છે, પૂરા કરેલા ન હોવા જોઈએ. ઓકે, મતલબ રનિંગ હશે તો ચાલશે આના અંદર, પણ પૂરા કરેલા ન હોવા જોઈએ. ચલો, એ તો તમે ફોર્મ ભરશો એટલે તમને ખબર પડી જશે કે ભાઈ અચ્છા આ છે કે નહીં આપણા માટે. રાઈટ, એ ડેટ નાખશો, ડેટ ઓફ બર્થ, એટલે ખબર પડી જશે ભાઈ આ ફોર્મ છે તમારા માટે કે નહીં. નેક્સ્ટ આપણે વાત કરીએ કે જાહેરાતમાં દર્શાવેલ ઉપલી વય મર્યાદામાં નીચે મુજબની છૂટછાટ મળવા પાત્ર છે. કે સામાન્ય કેટેગરીના જે મહિલા ઉમેદવારો છે તેમના માટે 5 વર્ષ, અનામત કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેમના માટે 5 વર્ષ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો માટે 10 વર્ષ, સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ, સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારોને માટે 15 વર્ષ. ચલો,
નેક્સ્ટ આપણે વાત કરીએ કે અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારો માટે બરાબર છે 15 વર્ષ છે. અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારો માટે 20 વર્ષ છે. માજી સૈનિક ઉમેદવારો છે બરાબર, તેમના માટે ઉપલી વય મર્યાદામાં તેઓએ બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધીના છૂટછાટ મળશે. અનામત વર્ગના ઉમેદવારો જો બિન અનામત જગ્યા માટે અરજી કરશે તો આવા ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળશે નહીં. આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો કે અનામતના જે પણ વર્ગના ઉમેદવારો છે અગર બિન અનામત માટે અરજી કરી તો ભાઈ તમને અહીંયા અનામત મળશે નહીં. ઓકે, ચલો નેક્સ્ટ એના પછીની આપણે ચર્ચા કરીએ તો પગાર ધોરણની વાત કરીએ. જો પગાર ધોરણમાં શું કહે છે કે નાણાં વિભાગ તારીખ 16/2/2026, તારીખ 29/4/2010, તારીખ 6/10/2011 તથા 20/10/2014ના ઠરાવ ક્રમાંક, પછી અહીંયા ઠરાવ ક્રમાંક આપેલો છે, તેમજ 20/10/2015 તથા 18/1/2017ના ઠરાવ અનુક્રમ, પછી એ ઠરાવ ક્રમાંક આપ્યો છે, અને છેલ્લે 18/10/2023ના ઠરાવ ક્રમાંક મુજબ પ્રથમ 5 વર્ષ માટે શું કરી રહ્યા છે અહીંયા કે ભાઈ પ્રથમ 5 વર્ષ માટે પ્રતિમાસ 26,000ના ફિક્સ પગારની નિમણૂક અપાશે, તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવા પાત્ર થશે. શું કરી રહ્યા છે આપણને બી અહીંયા કે ફિક્સ પગાર કેટલો છે બી અહીંયા 26,000 છે. બરાબર છે. હજી તો આપણે મુખ્ય પરીક્ષા પ્રિલિમ્સનો અભ્યાસક્રમ જોઈશું એટલે આપણને એવું લાગશે કે યાર આ 26,000ના પગારમાં કેટલું તોડાવે છે આ લોકો, રાઈટ. પણ હમણાં વચ્ચે બરાબર એક ટ્વીટ વાંચી હતી જ્યાં આપણને ખબર પડે છે કે ભાઈ આ જે નોકરી છે બરાબર છે, મતલબ આ જે રેવન્યુ તલાટીની પોસ્ટ છે એના પછીની જે સીધી પોસ્ટ આવે છે એ નાયબ મામલતદારની આવે છે બરાબર. તો એના કારણે ભાઈ આ પોસ્ટની અંદર આટલું બધી વિગતો આ લોકોએ બરાબર માંગી છે. ઠીક છે, આગળ વધીએ આપણે અહીંયા. નેક્સ્ટ આપણને કહી રહ્યા છે કે સામાન્ય વહીવટ વિભાગના 23/10/2015ના ઠરાવ ક્રમાંક CRR 11/2015, પછી ચલો આ માહિતી આપી છે. આગળ શું કહે છે અહીંયા ઠરાવમાં દર્શાવેલ બોલીઓ અને શરતોને આધીન નિમાયેલા ઉમેદવાર 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચ પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. બરાબર છે. શું થશે ભાઈ 5 વર્ષ તમે જો બજાવી લીધી બરાબર સારી રીતે નોકરી સંતોષકારક એવી રીતે, તો ભાઈ 7મો પગાર પંચના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. તેમ છતાં આ બાબત નામદાર સુપ્રીમ કોર્ટના દાખલ થયેલા SLP નંબર અને SLP નંબર 2 આપેલાના ચુકાદાને આધીન રહેશે, રાઈટ. તો 5 વર્ષ તમે નોકરી કરશો ત્યારબાદ તમારો અહીંયા ફૂલ 7મો પગાર પંચ એટલે સમજી લો કે 50,000 કરતાં વધારે સેલેરી ત્યાં થશે તમારી, રાઈટ. પગાર ધોરણ તો ચલો તમને અહીંયા મળી જવાનો છે, અહીંયા પોસ્ટિંગ પણ સારું મળવાનું છે. એટલે આ એક સારી ઓપોર્ચ્યુનિટી છે, ખરેખર કહું છું. ખૂબ જ સુવર્ણ તક છે આ. તૈયારી સારી હશે તો ભાઈ અહીંયા મતલબ સારા ચાન્સીસ છે તમને આગળ વધવાના. શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો ભાઈ ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા તો રાજકીય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈ પણ અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1956ની કલમ 3 હેઠળ DMD યુનિવર્સિટી તરીકે જાહેર થયેલ બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ, રાઈટ. અથવા સરકારે માન્ય કરેલી તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. એટલે ટૂંકમાં ભાઈ ગ્રેજ્યુએશન કરેલો હોવો જોઈએ બરાબર. અહીંયા સ્નાતક કક્ષાનો બરાબર કહી રહ્યા છે, મિનિમમ ટકાવારીની વાત નથી કરી અહીંયા બરાબર છે. એટલે ભાઈ આપણને બસ ખાલી ભાઈ આ વ્યક્તિએ કોલેજ કરી છે એનું આપણે સર્ટિફિકેટ જોઈએ, એના સિવાય બીજું આપણે અહીંયા કંઈ જોઈતું નથી. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ ભાઈ કોમ્પ્યુટરની જાણકારી. તો જુઓ કોમ્પ્યુટરની જાણકારી ખાસ અહીંયા હોવી જોઈએ, આ લોકોએ અહીંયા ઉલ્લેખ કર્યો છે. તો અહીંયા આ બધા નંબર નથી લખતો, હું ડાયરેક્ટ જ વાત કરું છું કે ભાઈ નક્કી કરેલા અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટરનું અંગેનું બેઝિક નોલેજ ધરાવતો હોવા અંગેનું કોઈપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ, અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈપણ ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેવા પ્રમાણપત્રો, અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમ કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો, અથવા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલી હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ. હવે જુઓ, જો તમે ધોરણ 10 અને 12ની અંદર કોમ્પ્યુટર તમે નથી લીધું બરાબર, અહીંયા અથવાની વાત કરી છે બરાબર, અને નહીં તો કાં તો ધોરણ 10માં તમારું કોમ્પ્યુટર હોવું જોઈએ કાં તો 12માં હોવું જોઈએ. પણ અગર જો એના અંદર કોમ્પ્યુટર નથી તો પછી તમારે શું જોઈશે, અહીંયા સર્ટિફિકેટ જોઈશે.
ચલો તમે ડિગ્રી કોઈ લીધી છે કોમ્પ્યુટરની અંદર અથવા તમારે બરાબર છે કોઈ ડિપ્લોમા કર્યો છે તો ત્યાં આગળ કોમ્પ્યુટર છે તો કંઈ વાંધો નથી, પણ જો નથી તો શાંતિથી ભાઈ CCC સર્ટિફિકેટ છે ભાઈ એ કઢાઈ લેજો, બરાબર, અથવા બીજું કોઈ પણ બેઝિક કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ આવે એ કઢાઈ લેજો. જો કે આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે, પરંતુ આવા ઉમેદવારોએ નિમણૂક સત્તાધારી સમકક્ષ કોમ્પ્યુટરનું બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલાં અચૂક રજૂ કરવાનું રહેશે, અન્યથા નિમણૂક મેળવવાને પાત્ર થશે નહીં. તેમજ નિમણૂક સત્તાધિકારી આવા કિસ્સામાં ઉમેદવારોની પસંદગી રદ કરાશે. જો ભાઈ હવે અગર નહીં હોય સર્ટિફિકેટ તો ભાઈ એ રદ થશે. મતલબ જો કોમ્પ્યુટરનું નોલેજ નહીં હોય તમારા પાસે, તમે પ્રૂફ નહીં કરી શકો કોઈ પણ જગ્યાએથી, તો શું થશે ભાઈ, પછી એ તમારું જગ્યા ગઈ, ફોર્મ રિજેક્ટ. ચલો અરજી કરવાની રીતની આપણે વાત કરીએ કે ભાઈ આ જાહેરાતના સંદર્ભમાં મંડળ દ્વારા ઓનલાઈન અરજી બરાબર સ્વીકારવામાં આવશે. ખાલી ઓનલાઈન અરજી જ કરી શકો છો. 26/5/2025 બપોરે 2 કલાકથી 10/6/2025 બરાબર છે કેટલા વાગ્યા સુધી ભાઈ, 12 વાગ્યા સુધી, રાત્રે 12 વાગ્યા દરમિયાન તમે ઓજસની આ જે વેબસાઇટ છે ojas.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રક ભરી શકશે. એક જ જાહેરાત અનુભવે એક કરતાં વધુ અરજી કરનાર ઉમેદવારોના કિસ્સામાં સૌથી છેલ્લે કન્ફર્મ થયેલી અરજી સાથે નિયત ફી ભરેલી હશે તે માન્ય ગણાશે. જુઓ મે બી કદાચ આના અંદર તમે ભૂલથી 2 અરજી કરી દીધી તો આના અંદર જે છેલ્લે અરજી કરેલી હશે ને જેના અંદર પેમેન્ટ ડન હશે એ ગણાશે, બરાબર, એટલે ખાસ ધ્યાન રાખવું. જો ઉમેદવારે એકથી વધુ અરજી સાથે ફી ભરેલી હશે તો તે રિફંડ કરવામાં આવશે નહીં. લો ભાઈ યાદ રાખજો, બે અરજી ના કરતા યાર. અરજી કરવા બાબતની વિગતવાર સૂચનાઓ નીચે મુજબ છે. તમે નોટિફિકેશન જોશો ને તો ઓજસની વેબસાઇટ છે, તો ત્યાં એક આ લોકોની જે યુટ્યુબ ચેનલ છે ને એના ઉપર પણ કઈ રીતે તમે અરજી કરી શકો તેના અંગે માહિતી આપવામાં આવી છે, રાઈટ. અને અગર જો કંઈક અલગથી કંઈક માર્ગદર્શન જોઈએ, તમારે કંઈક જાણકારી જોઈએ તો આ લોકોનો નંબર છે 07923258916, બરાબર છે. આ નંબર ઉપર તમે આ ઓજસનો નંબર છે તો ઓફિસનો નંબર છે, ત્યાંથી ફોન કરી ત્યાં પણ ફોન કરીને તમે માહિતી છે એ મેળવી શકો છો. એટલે તમને એવું લાગે તો ભાઈ ત્યાં પણ ફોન તમારે કરી લેવો. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ ભાઈ પરીક્ષાની ફી. પરીક્ષા ફીની અંદર શું કર્યા છે ભાઈ અહીંયા કે મહેસૂલ વિભાગ 22/5/2025ના જાહેરાત નામા ક્રમાંક 1થી નિયત કરેલ જોગવાઈ મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી મહેસૂલ તલાટીની જગ્યા માટે સીધી ભરતીની પરીક્ષા ફીનું ધોરણ નીચે મુજબ છે. ભાઈ પ્રાથમિક પરીક્ષાની આપણે વાત કરીએ તો ભાઈ અહીંયા બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા છે અને બીજા મતલબ અનામત વર્ગ છે તેમના માટે કેટલી છે ભાઈ 400 રૂપિયા છે. હવે જો અહીંયા એક પોઈન્ટ લખ્યો છે, શું લખ્યું છે અહીંયા, ધ ફીસ પેડ શોલ બી રિફંડેડ to those candidates who have appeared for the examination and obtained not less than 40% of marks in the preliminary examination. જુઓ the fees paid shall be refunded to those candidates. ભાઈ ફી છે એવા કેન્ડિડેટ્સને રિફંડ કરવામાં આવશે who have appeared for the examination, ભાઈ જે લોકો એક્ઝામમાં હાજર રહ્યા છે, એક્ઝામ આપી છે, and obtained not less than 40% marks. જે પણ વિદ્યાર્થીઓને બરાબર છે શું છે ઓપ્ટેન્ડ નોટ લેસ દેન 40% માર્ક, મતલબ કે ભાઈ 40% કરતાં ઓછા માર્ક જેને નથી મળ્યા એ લોકોને જે ફી છે એ પાછી મળશે, બરાબર. એટલે 40% કરતાં તમારે વધારે માર્ક લાવવા પડશે જો તમારે અહીંયા ફી પણ પાછી જોઈએ છે તો. સારો પોઈન્ટ છે. મતલબ રેવન્યુ તલાટી પણ મતલબ આ લોકો પણ એક વિચારી રહ્યા છે કે ચલો આના અંદર આરામથી 10 લાખ ફોર્મ તો ભરાશે, આરામથી વિદ્યાર્થીઓ 10 લાખ તો ફોર્મ આના અંદર ભરા, સીસીની અંદર આટલા બધા ભરાયા તો આના અંદર પણ બરાબર છે ભરાવાના છે કે 10 લાખ વિદ્યાર્થી તો બરાબર ફોર્મ ભરશે. 10 લાખમાંથી આપણે વિચાર કરીએ કે 1 લાખ એવા વિદ્યાર્થી છે, રાઈટ, કે જે લોકોના 40% કરતાં વધારે માર્ક્સ આવ્યા છે, રાઈટ. તો રિફંડ કરવાના તો ચલો એના અંદરથી જ કંઈક થશે. બાકીના 9 લાખ ગુણ્યા કેટલા કરવાના છે, 500-400 કરી લો, રાઈટ. 9 લાખ ગુણ્યા ચલો જનરલ કેટેગરીવાળા 1 લાખ સમજી લઈએ, 400 કરી લઈએ, બરાબર છે, 450 કરી લઈએ, બંનેની એવરેજ રાખીએ તો આટલી કમાણી થશે જીએસએસબીની. વિચાર કરી જો તો તમને અક્ષય કુમારનું બરાબર અહીંયા મીમ્સ યાદ આવી જશે કે પૈસા હોગા આપને પાસ. તો બસ આ એ જ કંઈક રેવન્યુ તલાટી છે ને, પાછી આ રેવન્યુની ભરતી છે ભાઈ આ. એટલે ચલો સારું મગજ દોડાયું છે કે 9 લાખ ગુણ્યા 450 એટલે ભાઈ સારી વાત છે. સામે ખર્ચો પણ થશે બરાબર આ લોકોનો. પણ
મને ક્યાં ને ક્યાંક બરાબર ગવર્મેન્ટ જે કરે છે ઠીક છે, હવે વધારે આપણે નથી બોલવું, આગળ વધીએ આપણે. The candidate who is declared qualified for the mains examination on the basis of the result of the preliminary examination by the board shall not be required to pay any fee for the main examination. અચ્છા, મુખ્ય પરીક્ષા માટે બરાબર કોઈ ફી અહીંયા નથી ભરવાની. જો પ્રિલિમિનરી પરીક્ષામાં તમે પાસ થયા છો તો મુખ્ય પરીક્ષા માટે કોઈ ફી નથી ભરવાની. ચલો, પરીક્ષા પદ્ધતિની આપણે અહીંયા વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિમાં શું કહી રહ્યા છે આપણને અહીંયા? તો ભાઈ અહીંયા આપણને કહી રહ્યા છે કે ભાઈ સીધી ભરતીના મહેસૂલી તલાટીની જગ્યાઓ ભરવા માટે પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી MCQ એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પ્રકારના પ્રશ્નોવાળી બરાબર CBRT OMR કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ ઓપ્ટિકલ માર્ક રેકોગ્નાઇઝેશન પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. હવે જુઓ અહીંયા એક ખાસ વાત બરાબર છે, અહીંયા એક ખાસ વાત, અહીંયા એક તો CBRT પણ ઉલ્લેખ કર્યો છે ને OMR પણ ઉલ્લેખ કર્યો છે, રાઈટ, અને સામે શું કર્યું છે? ઓર કર્યું છે, રાઈટ. CBRT એટલે ઓનલાઈન પદ્ધતિ થઈ ગઈ, રાઈટ. જુઓ ફરીથી આપણે એક વાત વાંચીએ કે ભાઈ પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT અથવા OMR. CBRT નું ફૂલ ફોર્મ છે કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ અને અહીંયા ઓપ્ટિકલ માર્ક રેકોગ્નાઇઝેશન પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં પ્રિલિમિનરી અને મુખ્ય એમ બે તબક્કામાં લેવામાં આવશે. પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે. અચ્છા, જો હવે ઓનલાઈન મારફતે તો એની કોઈ વાત નથી કરી, પણ અહીંયા OMRની વાત કરી છે બરાબર છે. તો ઓપ્ટિકલ માર્ક રેકોગ્નાઇઝેશન એટલે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આ તમારી ઓફલાઈન જ બરાબર પરીક્ષા છે એ રહેશે. લઘુત્તમ લાયકી ધોરણની આપણે વાત કરીએ તો ભાઈ પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલા પરીક્ષામાં મેળવેલ ગુણના લઘુત્તમ લાયકી ધોરણ પ્રશ્નપત્ર દીઠ 40% રાખવામાં આવેલ છે. એટલે મિનિમમ 40% માર્ક લાવવાના તો જ તમે બરાબર એ ક્વોલિફાય કરો છો. હજી સુધી તો તમે મુખ્ય પરીક્ષામાં નથી ગયા પણ ખાલી તમે પ્રિલિમ્સ ક્વોલિફાય કરી, એના પછી તમારું બરાબર છે રિઝલ્ટ આવશે, ત્યાં જોવાનું ભાઈ મેરિટમાં નામ છે કે નહીં. મેરિટમાં નામ છે તો આગળ દીધના, મેરિટમાં નામ નથી તો પછી કંઈ નથી, બરાબર. ચલો પછી બીજી પરીક્ષાની તૈયારી, બીજું તો શું થશે? પ્રાથમિક પરીક્ષા MCQ આધારિત ભાઈ ગુજરાતી છે બરાબર, તમારો સબ્જેક્ટ જ્યાં 20 માર્કનો છે. હવે અહીંયા ગુજરાતી ગ્રામર અને ભાષા બંને બરાબર અહીંયા આવશે. લિટરેચર ગુજરાતી લેંગ્વેજ પણ હશે, ગ્રામર પણ હશે અહીંયા, અને તમારું બરાબર છે જે નોલેજ છે ગુજરાતીનું એ પણ હશે અહીંયા. ત્યારબાદ ઇંગ્લિશ છે, ગ્રામર અને કમ્પોઝિશન બંને હશે, અહીંયા 20 માર્ક છે ભાઈ. ત્યારબાદ પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ઇકોનોમિક્સ બરાબર છે, બંધારણ, પબેટ અને અર્થશાસ્ત્ર તો 30 માર્ક છે ભાઈ એના. હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર, હેરિટેજ ભાઈ 30 માર્ક છે આના. ઇન્વાયરમેન્ટ, સાયન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી બરાબર છે, ICT, હા ICT આને આપણે કહીએ છીએ તો 30 માર્ક ઇન્ફોર્મેશન સાયન્સ ટેકનોલોજી. કરંટ અફેર્સની વાત કરીએ બરાબર છે તો ભાઈ કેટલા છે? 30 માર્ક છે. મેથ્સ અને રિઝનિંગની વાત કરીએ તો કેટલા માર્ક છે ભાઈ? 40 માર્ક છે. ટોટલ આપણે વાત કરીએ તો ભાઈ 200 માર્કનું પેપર છે અને 200 અહીંયા MCQ છે. હવે જુઓ મને પ્રિલિમ્સનું જે એક્ઝામ મતલબ આ જે જોઈને એક વસ્તુ ખબર પડે છે કે ભાઈ કઈ જગ્યાએ તમારા રોકડા માર્ક આવી શકે, કઈ જગ્યાએ તમારે મહેનત છે બરાબર છે એ 100% જ કરવાની કે ભાઈ આના અંદર તમારા રોકડા માર્ક આવશે. સૌથી પહેલાં ગુજરાતી, રાઈટ. સેકન્ડ નંબર પર ઇંગ્લિશ. તમને લાગે છે એવું કે ભાઈ ઇંગ્લિશમાં માર્ક તમારા નહીં આવે, પણ ટેન્શન ના લો. મારો જે અભ્યાસક્રમ છે જે અંગ્રેજીની અંદર હું ચલાવી રહ્યો છું, જે હું વિડીયો લેક્ચર છે આપવાનું છું, એ ઓલરેડી બેંક SSC લેવલના છે બરાબર છે, એડવાન્સ લેવલના લેક્ચર છે. તો આ લોકોને ડિફિકલ્ટ પૂછો તો ડિફિકલ્ટ આ લોકોને જે પૂછો એ પૂછે, તમને આના અંદર વાંધો નહીં આવે બરાબર. ઇંગ્લિશની અંદર તો વાંધો નહીં જ આવે. ગુજરાતીમાં પણ બરાબર આપણે કરાવી દઈશું બધું. તો ચલો ઇંગ્લિશ, ગુજરાતી ઇંગ્લિશ તો ઠીક છે. પોલિટી, ઇકોનોમિક્સ ભાઈ આની અંદર થોડો બરાબર છે કે ભાઈ અભ્યાસક્રમ વધારે છે, મહેનત મતલબ માર્ક એટલા નથી યાર. હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર સેમ વસ્તુ. ઇન્વાયરમેન્ટ સાયન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેમ વસ્તુ ભાઈ. કરંટ અફેર્સની અંદર મહેનત કરાય ભાઈ પૂરા માર્ક આવે તમારા બરાબર, પૂરા માર્ક આવશે. સિલેક્ટેડ વસ્તુ છે, સિલેક્ટેડ કરંટ અફેર્સમાં પૂછીને તમે શું પૂછશો? કપાઈને 2-3 માર્ક કપાશે, બાકી તો કંઈ નહીં કપાય આના અંદર. મેથ્સ, રિઝનિંગ ભાઈ પૂરા માર્ક બરાબર છે. તો આ એક્ઝામની અંદર જે વિદ્યાર્થીએ બરાબર આ પરીક્ષા પાસ કરવી છે ને, તો ખાસ તમે ધ્યાન આપો કઈ બાબત ઉપર કે 200 માર્કમાંથી પહેલાં તો 40% બરાબર તમારે લાવવાના છે, રાઈટ.
તો 10% એટલે 20 થશે, એટલે 40% એટલે તમારે 80 થશે. 80 માર્ક તમારે લાવવા પડશે. તો 40% સુધી ખાલી પહોંચવું હોય ને આપણે તો મેથ્સ રીઝનિંગ, કરંટ અફેર્સ અને ઇંગ્લિશ આ 3 વિષય ઉપર બરાબર ભાર આપવો પડે. અને પછી થોડા હજી મતલબ 90 માર્ક થઈ ગયા તમારા ટોટલ. અને ગુજરાતીમાં ની અંદર મહેનત કરો તો ભાઈ તમારા 20 માર્ક હજી એક્સ્ટ્રા આવે, એટલે 110 માર્ક સુધી તમે પહોંચો. એટલે બીજી વસ્તુ કે પોલિટી, ઇકોનોમિક્સ, હિસ્ટ્રી, કલ્ચર ને આના અંદર બધી રસાકસી રહેશે. આના અંદર ચલો સમજી લો કે ભાઈ 30 માંથી તમને 20 ક્વેશ્ચન છે બરાબર એ આવડી શકે છે. 20 MCQ સુધી તમે બરાબર અહીંયા પહોંચી શકશો બધાની અંદર. કારણ કે બાકીના 10 MCQ તો એવા જ હશે કે જેની અંદર તકલીફ પડશે. ગુજરાતી છે તો આની અંદર આપણે 15 સમજી લો ભાઈ, ઇંગ્લિશમાં પણ આપણે 15 સમજી લો, રાઈટ. કરંટ અફેર્સ ચલો એની અંદર 30 છે તો ભાઈ 25 ક્વેશ્ચન સમજી લો. મેથ્સમાં બરાબર છે 35 ક્વેશ્ચન સમજી લો, રાઈટ. તો અગર મેક્સિમમ હું વાત કરું કે ભાઈ મેક્સિમમ જો તમે આ પેપરમાં મહેનત કરી હોય તમારા કેટલા માર્ક આવી શકે છે, તો 15 ને 15 30 માર્ક તમારા આ થઈ ગયા, 25 ને 35 60 માર્ક તમારા આ થઈ ગયા ભાઈ, અને 20 ને 20 બરાબર 60 માર્ક આ થઈ ગયા તમારા. 60 ને 60 120, 120 વત્તા 30 એટલે 150 બરાબર છે, 150 માર્ક્સ. આનું જે કટ ઓફ છે બરાબર આની આસપાસ રહેશે. પેપર ઇઝી આવે, ઇઝી જશે પેપર બરાબર. આ કોઈ ડિફિકલ્ટ પેપર નહીં હોય પ્રિલિમ્સનું પેપર, કારણ કે ક્વોલિફાઈંગ છે. ક્વોલિફાઈંગ પેપર છે ને હંમેશા ઇઝી જ હોય, યાદ રાખવાનું. યુપીએસસીની એક્ઝામ નથી આ, રાઈટ. મેઇન્સ આન્સર રાઇટિંગ ઓલરેડી આ લોકોએ મેન્શન કરી દીધી છે બરાબર છે. તો અહીંયા આના કટ ઓફની પણ તમને અત્યારથી જ વાત કરી દઉં કે આનું જે કટ ઓફ તમારું રહેશે 150 માર્કની આસપાસ, ત્યાં કંઈક તમને આ રમતું જોવા મળશે બરાબર. 150 આરામથી. અને અહીંયા 3 કલાક બરાબર આપવામાં આવ્યા છે, તમે ટાઈમ પણ જોઈ લો, 3 કલાક છે ભાઈ. ઓકે, સમય પણ એવો સારો આપેલો છે. તો 150 કરતાં વધારે, 150ની આસપાસ. મારું અહીંયા કેવું રહેશે, કહેવાનું રહેશે કે જો તમારે ફાઇનલ પરીક્ષા પાસ કરવી છે, તમે નક્કી છે કે સર મારે આ નોકરી જોઈએ જ છે બરાબર છે, તો યાદ રાખજો કે તમારે 150 કરતાં વધારે માર્ક લાવવાના છે બરાબર છે. યાદ રાખજો તમે કે તમારે 150 કરતાં વધારે માર્ક લાવવાના છે. 150 પ્લસ માર્ક્સ તમારા હોવા જોઈએ, તો જ આના અંદર તમે તમારી સીટ પાકી સમજજો. બાકી 100 રમતા હો તો તમારું સિલેક્શન નથી દેવાનું, પહેલાં જ કહી દઉં છું. 100-110 વાળા કંઈ ચાન્સ નહીં. 150ની આસપાસ પહોંચો, તબિયતની મહેનત કરો, આના અંદર તૈયારી કરો મજબૂત રીતે, રાઈટ. તો જ અહીંયા કંઈ ચાન્સીસ છે આગળ વધવાના. બાકી તો યાર પછી કંઈ 100-110ની આસપાસ પહોંચો તો ભાઈ હા ચલો મતલબ એવી આશા હશે કે કદાચ થઈ જાય, પછી ખબર પડી અરે યાર નહીં થયું, રાઈટ. મહેનત કરજો એટલે કહું છું, આના અંદર મહેનત કરજો ભાઈ. ચલો ત્યારબાદ ભાઈ મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોને પસંદ કરવા પ્રથમ તબક્કામાં પ્રાથમિક પરીક્ષા એટલે કે MCQ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પ્રકારના પ્રશ્નો ધરાવતી OMR પદ્ધતિ અથવા તો CBRT પદ્ધતિથી લેવામાં આવશે. હવે અહીંયા જો ક્લેરિફાય નથી કર્યું, OMR પદ્ધતિ તમને ખબર છે ઓનલાઈન રહેશે કે ઓફલાઈન રહેશે. આગળ હું વાત કરતો હતો તમને કે આ પરીક્ષા ઓનલાઈન રહેશે કે ઓફલાઈન રહેશે, તો આપણે વાંચ્યું હતું કે ભાઈ અથવા આપેલું છે, પણ અહીંયા લોકોએ શું કર્યું, અરે યાર OMR પદ્ધતિની વાત કરી. OMR પદ્ધતિ ભાઈ તમારી ક્યાં ઉપયોગ થાય, ઓફલાઈનની અંદર. CBRT બરાબર છે એ ઓનલાઈનમાં આવે. તો હજી આ લોકોએ અથવા લખ્યું છે, મતલબ આ લોકોનું હજી નક્કી નથી થયું કે પરીક્ષા ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન લેવાશે બરાબર છે. આ લોકો નક્કી કરશે. ફોર્મ કેટલા ફિલ થાય છે, ફોર્મ કેટલા ભરાઈ રહ્યા છે, ફોર્મ ભરાશે એના પછી બરાબર અહીંયા વાત ખબર પડશે શું છે શું નથી. ચલો, જેના વિગતવાર અભ્યાસક્રમ હવે પછી મંડળ દ્વારા જાહેર કરવામાં આવ્યા મુજબના રહેશે. આ પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી સિવાયના તમામ વિષયો માટે ગુજરાતી રહેશે. ઓકે ભાઈ. પ્રાથમિક પરીક્ષા 200 પ્રશ્ન દીઠ 1 ગુણ લેખે કુલ 200 ગુણની રહેશે. પરીક્ષાનો સમય ભાઈ 180 મિનિટ રહેશે. ચલો ભાઈ આ તો જોઈ લીધું આપણે. જો પરીક્ષામાં OMR પદ્ધતિ એટલે કે MCQ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન મુજબ લેવામાં આવશે તો તેમાં કુલ 5 વિકલ્પો એટલે કે ABCDE આપવામાં આવશે. આ 5 વિકલ્પોમાંથી ઉમેદવારો પ્રશ્ન સાચો જવાબ પસંદ કરવાનો રહેશે. ચલો ભાઈ હવે મેન ખાસ વાત, હવે જો મેન ખાસ વાત જે હું કહેતો હતો ને તમને બરાબર, હવે જુઓ શું ખાસ વાત છે. કીધું કે જો પરીક્ષા
કે જો પરીક્ષા OMR પદ્ધતિ MCQ મુજબ લેવામાં આવશે તો તેમાં ભાઈ કુલ 5 વિકલ્પ ABCDE. આ ABCDE ખબર છે કયામાં આવે? આપણે જે ઓફલાઈન આપણે આપીએ ને OMR વાળી પદ્ધતિ એના અંદર આવે, બરાબર છે. અને જો પરીક્ષા CBRT પદ્ધતિથી લેવામાં આવશે, CBRT પદ્ધતિથી બરાબર લેવામાં આવશે તો કુલ 4 વિકલ્પો એટલે કે ABCD બરાબર એ રાખેલા હશે. ઠીક છે. કોઈ પણ પદ્ધતિથી લેવામાં આવેલ પરીક્ષાના કોઈ પ્રશ્નના સાચા જવાબ બાબતે વિવાદ ઊભો થાય તે કિસ્સામાં પ્રશ્નનો સૌથી નજીકનો જવાબ મંડળ દ્વારા માન્ય રાખેલ જવાબ આખરી ગણવામાં આવશે, બરાબર. જેમ કે CC ની અંદર વિવાદ થયા હતા. એટલે પહેલી વાત તો ચલો એક તમારું એક મુખ્ય પરીક્ષા તો તમારી બરાબર 110% ઓફલાઈન જ રહેવાની, ઠીક છે. પણ પ્રિલિમ્સની પરીક્ષા જે બરાબર એ ઓનલાઈન કાં તો ઓફલાઈન રહેશે. હવે મને તો જે પ્રમાણે લાગે છે કે વિદ્યાર્થી વધારે આના અંદર ફોર્મ ભરવાના છે, 5 લાખ કરતાં અગર વધારે ફોર્મ ભરાઈ ગયા તો ઓનલાઈનની અંદર બરાબર આ બધું પતી જશે વાર્તા. અચ્છા, બીજી એક ખાસ વાત કહું કે અગર જો આ પરીક્ષા ઓનલાઈન રહેશે તો ગુજરાતી છે ને એકદમ પપલું આવશે, એકદમ ઇઝી આવશે ગુજરાતી, બરાબર છે. મેથ્સ રિઝનિંગ છે ભાઈ થોડું મતલબ હશે, લેવલ હશે CC લેવલનું. કરંટ અફેર્સ ભાઈ ઠીક છે, રાઈટ. ઇંગ્લિશનું પણ લેવલ હશે જો અગર આ પરીક્ષા ઓનલાઈન રહી તો. કારણ કે જ્યારે પણ પરીક્ષા ઓનલાઈન હોય છે, TCS બરાબર કન્ડક્ટ કરે છે અથવા બીજી કોઈ આ પણ લોકો બીજા કોઈને પણ આપશે આ લોકો, તો ત્યારે શું થશે કે ઓનલાઈન પરીક્ષામાં કોઈ એક પરીક્ષા તો લેવાશે નહીં, અલગ અલગ જગ્યાએ બરાબર છે આ પરીક્ષા ઓલું રાખશે, અલગ અલગ શિફ્ટની અંદર હશે, પેપરના લેવલ બરાબર બદલાતા રહેશે, જે રીતે CCની અંદર હતું. તો CCમાં ગુજરાતી બધાને ખૂબ જ ઇઝી લાગ્યું હતું, ઇંગ્લિશ ડિફિકલ્ટ લાગ્યું હતું, બરાબર. મેથ્સ રિઝનિંગ છે તો એની અંદર થોડી બરાબર તકલીફ પડી હતી બધાને. રિઝનિંગ ઇઝી હતું, મેથ્સના અંદર થોડી તકલીફ ઘણા બધાને પડી હતી, બરાબર છે. તો આ ખાસ તમે પોઈન્ટ નોટ કરજો કે ભાઈ અચ્છા આ રીતનું છે પેપર, તો પહેલેથી પ્રિડિક્શન આવવું જોઈએ, પ્રિડિક્ટ થઈ જવું જોઈએ અચ્છા આ રીતનું થવાનું છે ભાઈ આના અંદર કંઈક. ચલો, ઉમેદવારોએ તમામ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબ દીઠ વિકલ્પ પસંદ ન કરવાના કિસ્સામાં 0.25 ગુણ નેગેટિવ માર્કિંગ રહેશે, પરંતુ વિકલ્પ E પસંદ કરવાના કિસ્સામાં નેગેટિવ માર્કિંગ લાગુ પડશે નહીં. અચ્છા, ઠીક છે. ચલો ભાઈ, મતલબ જો અગર ઓફલાઈન હશે તો એના અંદર E પસંદ કરશો તો એના અંદર કોઈ નેગેટિવ માર્કિંગ નહીં હોય, પણ ઓનલાઈન હશે તો એની અંદર તો તમારે કંઈ ઈ કરવાનું રહેશે જ નહીં. અચ્છા, લૈયાની સુવિધા મેળવનાર ઉમેદવારોને પરીક્ષા દર કલાક દીઠ 20 મિનિટનો વળતર સમયે મળવાપાત્ર રહેશે. પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે છે. પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણને આખરી પસંદગી યાદી માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ચલો, અચ્છા, બીજું શું કહી રહ્યા છે કે ભાઈ અરજી ફી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારોને અરજીની ચકાસણી કર્યા સિવાય કામચલાઉ ધોરણે પ્રિલિમિનરી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. પરીક્ષા અંગેનો દરેક વિષયનો વિગતવાર અભ્યાસક્રમ મંડળ દ્વારા નિયત કરી પ્રસિદ્ધ કરવામાં આવ્યા મુજબનો રહેશે. પ્રાથમિક પરીક્ષાના અંતે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની મેરિટસના આધારે જાહેરાતમાં દર્શાવેલ જગ્યાના 5 ગણા ઉમેદવારોને બીજા તબક્કામાં મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે. 5 ગણા ખાલી ઉમેદવારની આ લોકો વાત કરે છે, બરાબર છે. 5 ગણા ઉમેદવાર એટલે તમારી આ 2300ની ભરતી છે, ઠીક છે. 23 × 5 105 1050 સમથિંગ, તો ચલો 1200 સમથિંગ, 1100 1200 સમથિંગ બરાબર આ લોકો કંઈક બોલાવશે, રાઈટ. એટલે કીધું ને જે છે બધું પ્રિલિમ્સની અંદર જ છે, પ્રિલિમ્સમાં જ મારતોડ રહેશે. તમે જોજો પ્રિલિમ્સની અંદર કટ ઓફ હાઈ રહેશે, 150 પ્લસ યાદ રાખજો, 150 પ્લસ તમારે લાવવાના છે. મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારો આ જાહેરાત અને હવે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ અન્ય જરૂરી લાયકાત સંતોષે છે તેમ માનીને મુખ્ય પરીક્ષા માટે શરતી પ્રવેશ આપવામાં આવશે. મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારોએ અલગથી ફોર્મ ભરવાનું રહેશે નહીં. ઠીક છે, ચલો ભાઈ હવે ભાઈ મુખ્ય પરીક્ષા છે તેની વાત કરી લઈએ ભાઈ. તો પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ મહેસૂલી વિભાગના 22/5/2025ના જાહેરનામા મુજબ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. મુખ્ય પરીક્ષાની વિગત આ સાથે સામેલ છે એપેન્ડિક્સ C મુજબ તથા પરીક્ષાનો અભ્યાસક્રમ એપેન્ડિક્સ D મુજબનો રહેશે. મુખ્ય પરીક્ષાના ગુજરાતી તથા અંગ્રેજી વિષયનો વિગતવાર અભ્યાસક્રમ એપેન્ડિક્સ D મુજબનો રહેશે, જ્યારે સામાન્ય અભ્યાસ વિષયનો વિગતવાર અભ્યાસક્રમ મંડળ દ્વારા નિયત કર્યા મુજબનો રહેશે. ઠીક છે ભાઈ, ચલો હવે વાત કરીએ ભાઈ આની અંદર શું શું છે. તો જો મુખ્ય પરીક્ષાની આપણે વાત કરીએ ભાઈ, મુખ્ય પરીક્ષામાં એક તો ગુજરાતી લેંગ્વેજ સ્કિલ છે, 100 માર્ક છે અને 3 કલાક આપવામાં આવે છે. ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ છે, 100 માર્ક છે, 3 કલાક આપવામાં આવે છે. જનરલ સ્ટડીઝ GS છે ભાઈ, 150 માર્ક છે, 3 કલાક આપવામાં આવે છે. કુલ ભાઈ 350 માર્કના પેપર રહેશે.
બરાબર છે. કુલ 350 માર્કના પેપર રહેશે. તમને થોડું લાગતું હશે કે સાહેબ શું કામ હસી રહ્યા છે? કારણ કે 26,000ની નોકરી માટે આ જે પ્રમાણે બરાબર મહેનત, અને આગળ મેં તમને બરાબર કીધું હતું કે 400 ગુણ્યા બરાબર 450 ગુણ્યા 9 લાખ કરી લો તમે, એટલે તમને ખબર પડી જશે કે આ લોકો કેટલું કમાયા. ઠીક છે. નેક્સ્ટ આપણે કે ભાઈ ધ સ્ટાન્ડર્ડ ઓફ ગુજરાત પેપર, ગુજરાતી પેપર શોલ બી ઇક્વલન્ટ ટુ ગુજરાતી સબ્જેક્ટ્સ હાયર લેવલ ઓફ ધ 12th સ્ટાન્ડર્ડ ઓફ ધ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. ભાઈ આ 12મા લેવલનું રહેશે પેપર, તમારું જે ગુજરાતી પેપર છે તે. ઇંગ્લિશ પેપર શોલ બી ઇક્વલન્ટ ટુ ઇંગ્લિશ સબ્જેક્ટ હાયર લેવલ ટુ ધ 12th સ્ટાન્ડર્ડ ઓફ ધ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. અચ્છા, આ પણ ભાઈ તમારું 12મા સ્ટાન્ડર્ડનું રહેશે. ધ કોર્સ કન્ટેન્ટ ઓફ ધ સિલેબસ ફોર ધ જનરલ સ્ટડીઝ પેપર શોલ બી એઝ સ્પેસિફાઈડ ઇન એપેન્ડિક્સ ડી. એપેન્ડિક્સ ડીમાં જે આપેલું છે તો એ પ્રમાણેનું બરાબર એ રહેશે. The detailed syllabus for the each paper shall be as specified in Appendix D. Question papers for the main examination shall be of descriptive type. The candidates who belong to person who disability category may be allowed a compensatory time of 20 minutes per hour for each hour paper as may be applicable. अच्छा, 20 મિનિટની બરાબર છે. તમને વધારે જો ઓલું માહિતી મળશે અગર જો કોઈ કેન્ડિડેટ પોતાનો બરાબર છે લખાણવાળો ડિસેબલ જે પર્સન છે, દિવ્યાંગ કોઈ વિદ્યાર્થી છે, તો અગર તે પોતાનો કોઈ બરાબર છે વ્યક્તિ લઈને જાય છે પેપર લખવા માટે, તો દર કલાકે 20 મિનિટ એક્સ્ટ્રા મળશે, એ રીતનું છે. ચલો હવે વાત કરીએ ભાઈ ગુજરાતી ભાષાની. તો ગુજરાતી ભાષામાં ભાઈ જે મુખ્ય પરીક્ષા છે ભાઈ તમારી, એના અંદર શું શું પૂછ્યું છે આ લોકોએ. કુલ 100 ગુણ છે. ગુજરાતી માધ્યમ છે. સમય છે ભાઈ 3 કલાક. નિબંધ 3 પૈકી કોઈ પણ એક આશરે 200 શબ્દની અંદર લખવાનો છે. 10 ગુણ છે ભાઈ આના. વર્ણાત્મક હશે બરાબર, વિશ્લેષણાત્મક હશે, વિશ્લેષણાત્મક હશે, ચિંતનાત્મક હશે, સાંપ્રત સમસ્યા પર આધારિત હશે. આની અંદર તમને અત્યારથી જ હિન્ટ આપી દઉં છું કે ડીવાયએસઓના જે પેપર છે, ડીવાયએસઓ જીપીએસસી 1-2 રાઈટ છે, એના જે નિબંધ છે, તમે જસ્ટ ખાલી નિબંધ જોઈ લો એક વખત કે ભાઈ કયા પ્રકારના કેવા નિબંધ આવે છે. આમ તો હું મારા જે કોર્સ છે બરાબર એની અંદર હું ચર્ચા કરવાનો છું, અને કયા કયા મહત્વના જે નિબંધ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિબંધ છે કરંટના બેઝ ઉપર પણ, કે અત્યારે ભાઈ કરંટની અંદર બરાબર આ ઇસ્યુ ચાલે છે અને આના ઉપર પૂછાઈ શકે છે, તો એની પણ બરાબર ચર્ચા કરીશું. અને કઈ રીતે લખાણ કરવું એની પણ અહીંયા ચર્ચા કરીશું. પણ હું તમને હિન્ટ આપું, કોઈ એવો વિદ્યાર્થી હોય કે સર આમાં થોડી હિન્ટ આપો, તો જીપીએસસી ડીવાયએસઓના જે પેપર છે બરાબર છે એ તમે ઉપાડી લો પાછળના વર્ષના, અને તમે જસ્ટ બરાબર છે ચેક કરી લો કે ભાઈ આના અંદર જે નિબંધ આવે છે ગુજરાતી ભાષામાં કયા નિબંધ આવે છે, કયા ટાઇટલ છે, શું છે, એટલે તમને ખબર બરાબર અહીંયા પડી જશે. વિચાર વિસ્તારની વાત કરીએ તો 3 પૈકી કોઈ પણ 2 કાવ્ય પંક્તિઓ કે ગદ્ય સૂક્તિ. વિચાર વિસ્તાર આશરે 100 શબ્દોમાં પ્રત્યેક 10 માર્કનું બરાબર છે, એ તમારો રહેશે. કોઈ એક તમારે અહીંયા લખવાનો રહેશે 100 શબ્દમાં વિચાર વિસ્તાર, કોઈ પણ 3 પૈકી કોઈ પણ 2. અચ્છા, 2 લખવાના છે અહીંયા. સંક્ષેપીકરણની આપણે વાત કરીએ તો આપેલા ગદ્યખંડમાંથી આશરે 1/3 ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ બરાબર છે, સંક્ષેપીકરણ કરવાનું રહેશે, એના 10 માર્ક છે. ગદ્ય સમીક્ષા આપેલા ગદ્યખંડના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો બરાબર. 5 એના પ્રશ્નો છે, 5 ક્વેશ્ચન, 5 અહીંયા ગુણ મળશે, મતલબ એક અહીંયા આવશે, 5 પ્રશ્નો આવશે અહીંયા. પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા આશરે 200 શબ્દ બરાબર. કેટલા છે ભાઈ અહીંયા? 10 માર્ક. ત્યારબાદ પત્ર લેખનની અહીંયા વાત થાય છે. અભિનંદન, શુભેચ્છા, વિનંતી, ફરિયાદ વગેરે આશરે 100 શબ્દ બરાબર છે, 5 માર્ક. ચર્ચા પત્ર છે ભાઈ અહીંયા રાઈટ, આશરે 200 શબ્દ. વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો, સાંપ્રત સમસ્યાઓ, વ્યક્તિગત અભિપ્રાયો રજૂ કરતા બરાબર. ચર્ચા પત્રો 10 માર્ક. અહેવાલ લેખન છે ભાઈ 200 શબ્દ, 10 માર્ક. ભાષાંતર છે અંગ્રેજીમાંથી ગુજરાતીનું અનુવાદ 10 વાક્યો બરાબર છે, 10 માર્ક. અહીંયા હું તમને એક હિન્ટ આપું. શેના માટેની હિન્ટ આપું? એક છે ભાઈ તમારું બરાબર સંક્ષેપીકરણ. ગદ્ય સમીક્ષા તો તમારા ઉભારો નહીં, સંક્ષેપીકરણ તો એ આવડી જશે, ગદ્ય સમીક્ષા આવડી જશે. પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા રાઈટ, આ પ્રચાર માધ્યમો માટે નિયમો તૈયાર કરવા, માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા, અને પત્ર લેખન છે, ચર્ચા પત્રો છે બરાબર છે, અહેવાલ લેખન. આટલી વસ્તુ છે ને તમને ખબર હશે, જો તમે કોમર્સ કર્યું હોય બરાબર છે, તો તમને ખબર હશે કે ભાઈ એક એસપીસીસી નો સબ્જેક્ટ આવતો હતો, એસપીસીસી બરાબર, જેને કહેવામાં આવે છે સેક્રેટરીયલ પ્રેક્ટિસ એન્ડ કોમર્શિયલ કોમ્યુનિકેશન.
આ એનું ફૂલ ફોર્મ છે, સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને કોમર્શિયલ કોમ્યુનિકેશન. બરાબર છે. તો એની જરા જે ચોપડી છે, જે ધોરણ 12ની અંદર પણ આવે છે, જે કોલેજની અંદર પણ બરાબર આવે છે, તો કે જરા ચોપડી ઓપન કરીને તમે જોજો. બરાબર છે. અને ચોપડી ઓપન કરીને જોજો, જ્યાં તમને ચર્ચાપત્ર પત્રલેખન છે, બરાબર છે, કઈ રીતે કરવું એની અંદર ખૂબ જ ડિટેલની અંદર સારી રીતે આપેલું છે. આપણે કોર્સની અંદર તો બરાબર ભણાવવાના છે અપડેટેડ સાથે, કારણ કે ત્યાં એક 12મા લેવલનું આપેલું હોય, કોલેજ લેવલનું આપેલું હોય. આપણે જોઈએ છે ભાઈ આપણી એક્ઝામ લેવલનું. તો આપણે આપણા કોર્સની અંદર જે આપણી એક્ઝામ માટે જોઈએ એ લેવલનું બરાબર ત્યાં ભણીશું. પણ આ ઘણા બધા વિદ્યાર્થીને એવું હોય કે સર આ બધું ક્યાં દેખાય, ખબર નહીં પડતી. આ લોકો પૂછે છે, આ તો આપણા અભ્યાસક્રમમાં જિંદગીમાં આપણે ભણ્યા નથી. પણ ભાઈ ભણ્યા છે, એવું નથી ભણ્યા. બરાબર છે. આ બધી વસ્તુ છે એ તમને જોવા મળે છે તમારા જે આજે મેં તમને કીધું ને કે ભાઈ આ 12મા અને 12 કોમર્સ અને 11 કોમર્સ છે, પછી આ જે કોલેજની અંદર બરાબર આવે છે, તો એસપીસીસીનો સબ્જેક્ટ આવે છે. એસપીસીસીનું નામ જ એ છે, સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને કોમર્શિયલ કોમ્યુનિકેશન. તો ત્યાં તમને બરાબર આ બધું જોવા મળે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ ગુજરાતી વ્યાકરણની. તો ગુજરાતી વ્યાકરણમાં ભાઈ આ 20 માર્કનું છે. ગુજરાતી વ્યાકરણ સૂચવ્યા મુજબ જવાબ લખો. આ પ્રશ્નોના આંતરિક વિકલ્પો રહેશે નહીં. અચ્છા, રૂઢિપ્રયોગનો અર્થ અને તેના વાક્ય પ્રયોગ, કહેવતનો અર્થ અને વાક્ય પ્રયોગો ડાયરેક્ટ લખવાના રહેશે, આના અંદર કોઈ વિકલ્પ નથી. સમાસનો વિગ્રહ કરી તેની ઓળખ, છંદ ઓળખાવો, અલંકાર ઓળખાવો. બરાબર, બે મતલબ અહીંયા લખ્યા છે કે બે પ્રશ્ન આવશે, આના 2 પ્રશ્ન આવશે. અલંકાર ઓળખાવો 2 પ્રશ્ન, શબ્દ સમૂહ માટે 1 શબ્દ 2 પ્રશ્ન, જોડણી શુદ્ધિ 2, લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ 2, સંધિ જોડો કે છોડો 2, વાક્ય રચનાના અંગો, વાક્યના પ્રકારો અને વાક્ય પરિવર્તન. રાઈટ. તો આ આટલું તમને બરાબર આ લોકો પૂછવાના છે. ટૂંકમાં બધા 2 ક્વેશ્ચન આવશે. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ ભાઈ ઇંગ્લિશની. હા, મારો ફેવરિટ સબ્જેક્ટ છે. બરાબર, ઇંગ્લિશ. તો ભાઈ કુલ 100 ગુણ છે, ટોટલ 3 કલાક છે. અહીંયા આવે છે ભાઈ એસે રાઇટિંગ 150 વર્ડ્સ, 10 માર્ક. ચૂઝ એની વન ટોપિક ફ્રોમ અ લિસ્ટ ઓફ 3, ડિસ્ક્રિપ્ટિવ એનાલિટિકલ, ફિલોસોફિકલ, બેઝડ ઓન કરંટ અફેર્સ. ઓકે. લેટર રાઇટિંગ બરાબર અહીંયા આવશે 150 શબ્દ, 10 માર્ક. રિપોર્ટ રાઇટિંગ આવશે 150 શબ્દ, 10 માર્ક. રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, ચલો એ આવશે 10 માર્ક. ફોર્મલ સ્પીચ આવશે તમારી બરાબર છે 10 માર્કની. પ્રિસાઇઝ રાઇટિંગ આવશે તમારી બરાબર 10 માર્ક. રીડિંગ કોમ્પ્રેશન આવશે તમારું 10 માર્કનું. ચલો બીજું શું છે? બીજું ઇંગ્લિશ ગ્રામર આવવાનું છે. અચ્છા, અહીંયા પણ એક વસ્તુ કહી દઉં કે અહીંયા તમે ડીવાયએસઓના પેપર જોશો, થોડું તમને યાદ ખબર પડશે. અને બીજી ખાસ વાત, લેટર રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, તો જે મેં તમને કીધું ને એસપીસીસીની ચોપડી જોજો. રાઈટ, એ ગુજરાતીમાં પણ આવે છે, ઇંગ્લિશમાં પણ આવે છે, તો એ જોજો. હું તો અપડેટ સાથે એ ભણાવતો હોઉં છું, પણ તમે એના અંદર જરા જોશો તો તમને થોડું આઈડિયા આવશે. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ ઇંગ્લિશ ગ્રામર. ભાઈ તો ટેન્સ છે, વોઇસ છે. જો આ તો તમારું છે ને પ્રિલિમ્સમાં જ કવર થઈ જશે. જ્યારે આપણે કોર્સ ભણીશું પ્રિલિમ્સની અંદર જ બધું કવર થઈ જશે. જ્યાં ટેન્સીસની વાત કરીએ, વોઇસ છે, 20 માર્ક ટોટલ છે આના. તો ટેન્સ, વોઇસ, નરેશન, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ, આર્ટિકલ એન્ડ ડિટરમિનેટર, પ્રેપોઝિશન, ફ્રેઝલ વર્બ્સ, ઇડિયોમેટિક એક્સપ્રેશન, સિનોનિમ્સ એન્ડ એન્ટોનિમ્સ, વન વર્ડ સબસ્ટિટ્યુશન. તો આ બધું આવી જશે. ટ્રાન્સલેશન છે ભાઈ 10 સેન્ટેન્સીસ ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશ, બરાબર છે, એ 10 માર્ક. ટોટલ 100 માર્કનો પેપર છે. ઇંગ્લિશ પેપરની અંદર હું તમને બીજી એક ખાસ વાત કહું કે જ્યારે આપણે આ ઇંગ્લિશનો કોર્સ ભણીશું પેડ કોર્સમાં, તો જે શરૂઆત થાય છે મુખ્ય પરીક્ષાની અંદર, મુખ્ય પરીક્ષાની જે સ્ટાર્ટિંગ મતલબ જે મેન્સની આપણે તૈયારી ચાલુ કરીએ છીએ ઇંગ્લિશમાં, તો જે શરૂઆત થાય છે એ આ ટોપિકથી થાય છે. ટ્રાન્સલેશન ઓફ, બરાબર, 10 સેન્ટેન્સીસ એન્ડ ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશ. ટ્રાન્સલેશન છે તેનાથી શરૂઆત કરીએ છીએ. અને પહેલાં હું કહી દઉં તમને કે હોમવર્કની અંદર છે ને એવું ખબર છે 500 શબ્દ દરરોજના લખવા આપું છું. 500 શબ્દની, સોરી, જેને આપણે 500 શબ્દ, જેને આપણે કહીશું 100 સેન્ટેન્સીસ, 100 વાક્યો, બરાબર છે, એ ટ્રાન્સલેટ કરવા આપું છું. શું કરવા આપું છું? ટ્રાન્સલેટ કરવા. દરરોજના 100 વાક્ય ટ્રાન્સલેટ કરવાના, એટલે 500 શબ્દ ટ્રાન્સલેટ કરવાના. રાઈટ. એટલે તમને એવું લાગતું હોય કે ભાઈ ખાલી ઇંગ્લિશનો કોર્સ બરાબર લઈ લઈશું અને પાસ થઈ, મતલબ આ કોર્સ આપણે જોઈન કરી લઈશું, ખાલી પાસ થઈ જઈશું. ખાલી પાસ નથી થવાનું, મતલબ એવું રીતે નહીં થાય, મહેનત કરવી પડશે તમારે અહીંયા. બરાબર, 100 વાક્ય બેઝિકથી એકદમ ચાલુ થશે. સિમ્પલ વાક્યથી કે ભાઈ આપણે જેમ કે આપણે કે ભાઈ મારું નામ મયુર છે તો માય નેમ ઇઝ મયુર, બરાબર. આ ટેબલ છે તો ધીસ ઇઝ ટેબલ. રાઈટ, એકદમ બેઝિકથી એકદમ સ્ટાર્ટ થશે. બેઝિકથી થઈને એકદમ એડવાન્સ સુધી આપણે જઈશું. ઓકે, તો આ રીતનું છે આની અંદર.
એટલે ભાઈ ચલો આગળ આપણે વધીએ તો બીજું શું છે આપણા પાસે હા જનરલ સ્ટડીઝની આપણે વાત કરીએ તો જનરલ સ્ટડીઝની અંદર ભાઈ ગુજરાતી મીડિયમમાં તમારે લખવાનું છે 3 કલાક આપવામાં આવે છે 150 માર્ક છે. ગુજરાતના તથા ભારતનો ઇતિહાસ 15 માર્ક છે. સાંસ્કૃતિક વારસો ગુજરાતના પ્રાધાન્ય 15 માર્ક. ગુજરાત અને દેશની ભૂગોળ 15 માર્ક. વિજ્ઞાન અને ટેકનોલોજી બરાબર છે 10 માર્ક ભાઈ. પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ વર્તમાન પ્રભાવ સહિત 30 માર્ક. ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ બરાબર છે 20 માર્ક. ભારતીય અર્થતંત્ર અને આયોજન 15 માર્ક. જાહેર વહીવટ અને શાસન અને સરકારશ્રીની યોજનાઓ વિષયક જાણકારી 20 માર્ક. ત્યારબાદ જાહેર સેવામાં શિસ્ત અને નિયમિતતા બરાબર એથિક્સ 10 માર્ક. ટોટલ 150 માર્ક. અને ભાઈ 3 કલાક છે ભાઈ. અચ્છા 3 કલાક છે અને સાથે છે ને આ લોકોએ અલોટમેન્ટ આપેલું છે ક્વેશ્ચન અને માર્કનું. જેમ કે માર્ક્સ પર ક્વેશ્ચન 1 માર્કના જે ક્વેશ્ચન છે નંબર ઓફ ક્વેશ્ચન કેટલા રહેશે 10 રહેશે અને ટોટલ એવા એના મતલબ 10 માર્ક થશે. 2 માર્કના જે ક્વેશ્ચન હશે એવા ટોટલ 10 રહેશે એના 20 માર્ક હશે. 3 માર્કના જે ક્વેશ્ચન છે એ કેટલા રહેશે 30 રહેશે અને એવા 90 તમારા 90 માર્ક રહેશે. 5 માર્કના આપણે ક્વેશ્ચનની વાત કરીએ તો ભાઈ 6 ટોટલ ક્વેશ્ચન રહેશે અને 30 માર્ક રહેશે. જુઓ ક્વેશ્ચન પ્રમાણે જવાબ પણ છે બરાબર આપણે પછી એ જુદા જુદા શબ્દોની અંદર લખવાના હોય બરાબર છે. 1 માર્કનો ક્વેશ્ચન હોય ભાઈ આપણે એને બરાબર છે 10 લીટીમાં લખીએ તો ભાઈ ના ગણાય મતલબ ના કહેવાય બરાબર. 1 માર્કનો ક્વેશ્ચન છે ભાઈ 2 લીટીમાં જ બરાબર બે લીટીમાં પતવો જોઈએ. 2 ચલો મેક્સિમમ 3 લીટીમાં આપણે રાઈટ. એવી રીતે 2 માર્કનો બરાબર ક્વેશ્ચન છે તો ભાઈ એવી રીતે 2 માર્કનો ક્વેશ્ચન તો ભાઈ આપણે 4 લીટીમાં એને પૂર્ણ કરીએ તો ઠીક છે ભાઈ 4 થી 5 લીટીમાં. 3 છે તો એ પ્રમાણે 5 એ પ્રમાણે બરાબર. ચલો તો ટોટલ તમને અહીંયા 150 માર્ક આવશે અને ભાઈ અહીંયા નંબર ઓફ ક્વેશ્ચન છે 56. હા એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. કોર્સ આપણે લોન્ચ કરેલો છે મેં પહેલાં જ આપણે વાત કરી કે 1000 રૂપિયાનો ખાલી કોર્સ છે. પેડ કોર્સિસમાં તમે અહીંયા જશો તો ત્યાંથી તમે આ કોર્સની ખરીદી બરાબર કરી શકો છો. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને ખરીદી કરવી હોય બરાબર ખરીદી કરી શકે છે. આના સાથે કોઈ પણ તમને ડાઉટ હોય તો ડાઉટ પણ બરાબર તમે અહીંયા કમેન્ટ કરી શકો છો. વિડીયો ગમે તો લાઈક કરી શકો છો, શેર કરી શકો છો. આમ તો આ સેશન વધારે મતલબ વહેલા પતાવો હતો કે ભાઈ હું 20-15 મિનિટ પતાવી દઉં પણ જ્યારે આપણે ડિટેલમાં બધું વાંચતા ગયા તો ઘણી બધી આપણને ઇન્ફોર્મેશન બરાબર એ મળતી ગઈ. હું નાના વિડીયો પણ 10-15 મિનિટમાં બરાબર 15ને અપલોડ કરતો રહીશ એટલે વિદ્યાર્થીઓને થોડી ઇન્ફોર્મેશન ત્યાં મળતી રહેશે રાઈટ આ તલાટી ભરતી અંગેની. ઠીક છે તો અહીંયા સુધી રાખીએ છીએ સેશન. મળીએ છીએ આપણે બીજા ક્લાસમાં. બાય ઓલ ઓફ યુ. સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. બાય.